લગાડવાના છે ખેતરમાં તો કેટલા લગાડવાના? કપાસની ઊંચાઈથી ઉપર નીચે કેટલા લગાડવાના? કેટલા ઉપર? 5 ફૂટ. કપા કેટલા ફૂટનો હોય છે? કપા 2 ફૂટનો છે તો 3 ફૂટ લગાવવાના. બરોબર છે? 3 ફૂટ લગાવ્યા પછી કપા 3 ફૂટનો થાય તો પછી ઊંચું કરવા જાહો ને ત્યાં, કે લગાડીને ભૂલી જાહો? હે ભાગ્યાને કયો કરી નાખજે ભઈલા. એકચ્યુઅલી આ ફેરોમેન ટ્રેપ છે એનું જે મોઢું ઉપર આવે ને એ કપાસની ઊંચાઈ કરતા 1/2 ફૂટ જ ઉપર હોવું જોઈએ. જો એ નીચું હશે ને તો એમાં કોઈ ફૂદડી નહીં આવે. કદાચ 1/4 ફૂટ લગી ઉપર હશે તો હાલશે. ઉપર 1 ફૂટથી વધારે તો ઉપર હોવું જ ન જોઈએ, નકર પણ એમાં કોઈ ફૂદડી નહીં આવે. કારણ કે ફૂદડી કઈ આધારે હવામાં નથી ઉડતી, બરાબર છે? છોડની સપાટી ઉપર જ ઉડતી હોય છે. એટલે લગાડવાની ખૂબી છે, એમાં ટીકડી મૂકવાની ખૂબી છે. અને આમાં આપણે ભૂલો કરશું તો એકય નર એમાં આવવાનો નથી. આ એટલા માટે મેં તમને કીધું કે ભાઈએ કીધું તો આપણે એના ઈંડા જ મારવાના છે, કારણ કે ઈયળને આપણે મારી શકતા નથી. પણ કહેવાનો મારો મતલબ એ છે કે ઝીંડવાની અંદરની ઈયળને પણ આપણે મારી નથી શકતા, કોસેટાને પણ આપણે મારી નથી શકતા. કદાચ અત્યારે કોસેટા જમીનમાં કોઈ ઈયળ જીવાત ના હોય ને આપણે થોડું જતી ઊંડી ખેડ કરીને થોડાક કોસેટા બહાર આવે તો પક્ષીઓ વીણી જતા હોય, પણ સંપૂર્ણ કોસેટાઓને આપણે નથી મારી શકતા. અને જેટલી ફૂદડીઓ છે એને પણ આપણે બધા નથી પકડી શકતા, કારણ કે ફેરોમેન ટ્રેપમાં તો ખાલી નર જ આવે છે. અને ઈંડા મૂકવાનું કામ કોણ કરે છે? એ તો માદા કરે છે. તો એ નર કામ પતાવીને આવ્યો હોય તો શું આપણે કામનું પછી? બરોબર છે ને? પણ એ ફેરોમેન ટ્રેપ શેના માટે લગાવવાના છે ને એ બહુ મહત્વનું છે. એટલે હવે આપણે મારવાના છે ઈંડા છે. તો આ ઈંડા કપાસમાં ક્યારે હોય, અથવા તો આ ફૂદડિયું છે એ કપાસમાં ઈંડા ક્યારે મૂકે, આ એક સમયની તમને જો જાણકારી તમને ખબર પડી જાય. અને બીજું કે આ ઈંડાને મારવા માટે સોલિડ દવા કઈ છે, આ 2 વસ્તુની ખબર જો તમને પડી જાય તો તમારા કપાસમાં તમારે ઈંડા જ મારી નાખવાના. દવા છાંટવાના તમે બધા શોખીન છો, એમાં તો 1000 લીટર કરતા 2000 વાળી મળતી હોય તો ઈ લાવો, બરાબર છે? અને દવા છાંટવામાં કોઈને વાંધો નથી, અઠવાડિયે રાઉન્ડ વાયડાને થઈ જ જાય, કે કાંઈ હોય કે ન હોય. એટલે આ ભાગ્ય એવા છે એને કરતા દવા છાંટતા જ આવડે. એટલે ઘણા ભાગ્ય તો ભાગી ગયા કે ઓલા શેઠે કીધું કે મારે મગફળી વાવવી, ઓલો કે મારે કપા હોય તો જ તમારું વાવવા રાખવું છે. એ કે મને કપા સિવાય બીજું કઈ આવડતું જ નથી ખેતી. એટલે ઘણા ભાગ્યાઓ આવે તો ભાગી પણ ગયા એક છોડીને બીજા. એટલે ભાગ્યને કારણે પણ લોકોએ કપાસ વાવવો પડે છે. આપણી મજબૂરી જુઓ તમે. તો જે આપણે ઈંડાને મારવાના છે એને ઈંડા મારવાની દવા કઈ અને આ ઈંડા ક્યારે મુકાય, આ 2 જ વસ્તુ તમારે શીખવાની છે. કારણ કે બાકીના એના જીવન ચક્રમાં તમે ક્યાંય એને મારી શકતા નથી, બરાબર છે? તો કપાસમાં ઈંડા ક્યારે મુકાતા છે આ ગુલાબી ઈયળના? અને આ ગુલાબી ઈયળ છે એ ગયા વર્ષે જે હતી અત્યારે ક્યાં હશે એ મને કહો તો. અત્યારે ક્યાંક હશે તો નવી આવશે ને, નહીં હોય તો ક્યાંથી આવશે? કોસેટા હોય, બોયડીમાં તો ન હોય. હાલો, એ તો બીજી જીવાતની હોય. ફૂદડીઓ બધી હરખી જ હોય લગભગ. આની ફૂદડી છે ને એ જુદી છે. આની ફૂદડી તમારે ઓળખવી હોય તો ભૂખરા રંગની જ છે, પણ એની પાંખો તમે પોળી કરો ને આવી જ ફૂદડી તમને દેખાય. પણ એની પાંખ તમે જ્યારે પોળી કરો ને આમ, એટલે એની પાંખની નીચે આપણે બૈરાઓને ઘાઘરામાં ઝાલર ન હોય ઓલી, એ ટાઈપની ઝાલર છે આની પાંખમાં. કારણ કે બીજું કઈ ઝાલરમાં સમજાવવામાં મને યાદ નથી આવતું. બીજું કઈક કહું તો તમે સમજશો ઊંધું. ઝાલર એટલે કેટલાય તો આરતી સમજાય કે ભગવાનની આરતી છે. ઈ ઝાલર નહીં. એટલે આ ફૂદીની પાંખમાં ઝાલર હોય અને આ ફૂદડી બહુ રૂપાળી હોય. સૌથી નાનામાં નાની ફૂદડી હોય આની ગુલાબી ઈયળની. અને ગુલાબી ઈયળ એ હાવ નાની હોય, બહુ મોટી ન હોય બીજી ઈયળોની જેમ, બરાબર છે? તો
એ ફૂદડીને ઓળખવા માટે થઈને તમને આ મેં કીધું, બીજી કોઈ ફૂદડીને ઝાલર ન હોય, પણ એ ફૂદડીને તમારે ઓળખવી એના માટે હું 40 રૂપિયાનું ફેરોમેન ટ્રેપ લઈ લ્યો ને ભાઈ. એ ફેરોમેન ટ્રેપ ખેતરમાં લગાડી દો, અને ફેરોમેન ટ્રેપ ખેતરમાં લગાડશો એટલે ઘીરે બેઠા બેઠા મોબાઈલમાં નહીં દેખાય ફૂદડી આવી કે કેમ. એના માટે તમારે રોજ સવારે જોવા જવું પડશે, અને રોજ જો જોવા નહીં જાવ તો ફેરોમેન ટ્રેપ લગાડ્યા છે એનો કંઈ મતલબ નથી. કારણ કે એ ફૂદડી જ્યારે પણ તમારા કપાસમાં આવે છે એનો મતલબ એવો થાય કે તમારા કપાસમાં હવે ઈંડા મુકાય છે, અને ત્યારે તમારે ઈંડાનાશક દવાનો છંટકાવ કરવાનો છે.